નમસ્કાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસા જૂના ડીસાથી કાણોદર સ્ટેટ હાઈવે ₹24 કરોડના ખર્ચે 10 મીટર પહોળો બનશે। જૂના ડીસાથી સમાઉના માર્ગને પણ ₹47 કરોડ ખર્ચાશે। રાજ્ય સરકારે ટ્રાફિકને મામલે લીધો મહત્વનો નિર્ણય। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મુખ્યમંત્રી સમક્ષ કરી હતી રજૂઆત। દિવસે દિવસે વાહનોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે મોટાભાગના માર્ગો ટ્રાફિકના લીધે વ્યસ્ત બન્યા છે। તેમાંય ડીસાથી પાલનપુર, અમદાવાદ, ગાંધીનગર જતા માર્ગ ટ્રાફિકને લઈ અત્યંત વ્યસ્ત રહે છે, જેથી રાજ્ય સરકારે ડીસાથી જૂના ડીસા ગઢ કાણોદરનો માર્ગ ₹24 કરોડના ખર્ચે અને ડીસા તાલુકાના જૂના ડીસાથી સમૂહ વાયા વસાણા સદરપુર રોડ ₹47 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકાર માળખાકીય સુવિધામાં વધારો કરી નાગરિકોને સુવિધા મળી રહે તેવા કદમ ઉઠાવી રહી છે, જેમાં ડીસાથી ગાંધીનગર, અમદાવાદ તરફ જવા માટે જિલ્લાના પશ્ચિમ વિસ્તાર જેવા કે ધાનેરા, લાખણી, થરાદ, વાવના લોકોને પાલનપુર ખાતે ટ્રાફિકની અતિવ્યવસ્થા અસર કરતી હતી। અહીંના એરોમા સર્કલ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ડીસા જૂના ડીસાથી ગઢ કાણોદરના માર્ગને અને ડીસાથી સમૂહના માર્ગને 10 મીટર પહોળો કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના નાગરિકો માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું હતું, જેમાં ડીસાના જૂના ડીસાથી ગઢ કાણોદર સુધીના હયાત સ્ટેટ માર્ગને ₹24 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવા અને એ જ રીતે ડીસાથી પાટણ રોડ પર આવેલા જૂના ડીસાથી વાયા વાસણા, લુણપુર, જાબડિયા થઈ સમાઉ સુધીના માર્ગને પણ ₹47 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવા માટે મંજૂરી આપી હતી, જેને લઈને વાહન ચાલકોમાં ખુશીની લાગણી પ્રસરી છે। આ માર્ગો પહોળા અને મજબૂત બનતા ડીસાથી ગાંધીનગર, અમદાવાદ તરફ જવા માટે પાલનપુરના એરોમા સર્કલ તરફ નહીં જવું પડે, જ્યારે વધુ પડતા ટ્રાફિકના ભારણને મહદઅંશે હળવો કરી શકાશે, જેનો સીધો લાભ ધાનેરા, થરાદ, વાવ, લાખણી, સિહોરી જેવા તાલુકાના લોકોને મળશે। આગામી દિવસોમાં આ માર્ગ ખૂબ જ ઉપયોગી નીવડશે। તારો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ।